જો કાઢતા જવાનું કીધું તરત આવ્યું આવશે હમણાં મોડું આવશે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. લા લામ અલી બરાબર પેલા હરફ જો 17 લામ અલી એક શબ્દ છે. લા લામ અલી લામ પર જબા છે લ એક એક અક્ષર જ જોઈએ છે પછી બીજો અક્ષર અલી પર શું છે મદ છે ને એટલે શું થઈ જશે કાનો થઈ જશે. અલી જોડે ખાલી અલી જોડે પાછળ જબાવાળો હરફ આવે અથવા જબાવાળા હરફ જો ખાલી અલી આવે એટલે અલી મદ કાનો ગુજરાતીમાં કાનો. લા મદ ઉપર નાનો મદ છે એટલે થોડુંક વધારે ખેંચવાનું. લા ઓપસીનો અલી કોપ સીન ને મીમ. અલી કોપ સીન મીમ ડબલ જે છે એને સીન કહેવાય બરાબર. બીજી ABCD છે. અલી પર પેજ છે એટલે ઉ પર ચશ્મા છે એટલે ઉ બોલી નહીં જવાનું. મીરાઈ બોલા ઓપ સીનની નીચે જે છે સીનનું સી ઓપ સી ભેગું કરતું જવાનું. મીમ પર પેજ છે પેજનું ઓ મીમનું મુ ઓપ સીનું. લા ઓપ સીનું પહેલા અક્ષર જુઓ પછી શબ્દ થઈ જાય ને એટલે બોલ કરવાનું તમારે. પછી બિહાદલ બા છે બીજી ABCD બરાબર. બા નીચે મૂકતો એટલે બા થાય. પછી હા છે કરશું આર આવો લખાય છે ને આર કરશું ચોથી ABCD બરાબર. એક હા છે. હા પાછું છે ખડા જબર એટલે હા ખડા જબરનું હા થાય હાનું હા બી હા. આમાં એક બી હા એ ખેંચાય નહીં. ખડા જબાવાળી હા ખેંચાય એટલે અલગ પડે. આમ બી હા કહેવાય. જે અલીફે પહેલાં જે જૂના જમાના અલીફે પડાવતા હતા ને એને આવડે અલીફા પડાય એટલે આમાં મોરલી કર્યા તો મોરલી કન્ફ્યુઝ થઈ ગયેલા કે આ બા આમ બી બા બોલાય છે ને ખડા જમા બોલીએ તોય બા બોલાય. હારું આને કેમનું સમજ પડાવે તો મેં એમને કીધું મારું બધું શીખેલું હતું એટલે મેં એમને કીધું કે આ બાર જે છે કે જે બારાક્ષરીનો એ બારે ખેંચવાનું નહીં એટલે પેલા એને આ રીતે અલગ પાડવું. મેં કહ્યું આ રીતે અલગ પાડે એટલે કંઈ ઊંધું પર જે વખત નંબર લેતા હશે ને એટલે અલીફેમાં ફરક પડી જાય. અલીફે પડાવે તો એમાં ફરક પડી જાય. અલીફે તે છે કારણ કે એમાં માનકાનો માત્ર મૂકેલા અલગ પડી જાય છે. સારું આ કન્ફ્યુઝન એટલે હું જ્યારે બી કોઈ મોટું આવે ને ભાઈ તમે અલીફે શીખ્યા છે ભાઈ અલીફે ચાલશે ખોટો નવડો લેવાનો.